ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આપણા બ્લોગની શરૂઆત આફ્ટર વર્ક કરીએ છીએ અને હું જસ્ટ ઘરે આવી ગયો છું કામ પતાવીને અને રેડી થઈને હવે નીચે આવ્યા છે અને તમને વેધર બતાવી દઉં. તમે જોઈ શકો છો કે આજે વેધર બહુ જ લાઈક વિન્ડી છે, ઓપન છે, લાઈક થોડું ક્લાઉડી અને ઓપન છે પણ વિન્ડ છે વધારે. તમે જોઈ શકો છો ટ્રીઝને ઝાડવું બતાવીને. તો મેક શ્યોર ગાઈઝ કીપ યોર સેલ્ફ વોર્મ ગાઈઝ, બિકોઝ સવારમાં ઠંડી બી એટલી જ હોય છે અને વિન્ડી છે એટલે થોડું તો ગરમ કપડાં પહેરવાનું રાખજો ગાઈઝ અને કીપ યોર સેલ્ફ વોર્મ. તો હવે આપણે ક્રિસને મળશું કારણ કે ક્રિસ ગયો છે આજે સ્કૂલ. આજે ટર્મ 3ની સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે એની સ્કૂલ. તો હવે એની સાથે બી જલ્દી વાત કરી લઈએ કે એનો દિવસ કેવો રહ્યો આફ્ટર સ્કૂલ હોલિડે, પછી ટર્મ 3નો ફર્સ્ટ ડે કેમ છે. તો બ્લોગ જોતા રહેજો, એન્ડ સુધી જુઓ. તો ચાલો હવે ક્રિસ જોડે વાત કરી લઈએ. જો પૂનમ આવી ગઈ છે. પૂનમ, કેવો રહ્યો આજે દિવસ તારો? જોરદાર. મજા આવી આજે? હેડેક થઈ ગયો ભાષણ સાંભળી એટલે કોફી પીવો છો અને બ્રેડ તમે જોઈ શકો છો ગાઈસ કે બ્રેડ છોકરાઓ માટે. ક્રિસ બી આવી ગયો છે અને કોફી, સેવ. કાકી બેસી ગયા છે, અમે બેસી ગયા છે. પૂનમ આવી ગઈ છે એટલે હવે ચાય પે ચર્ચાની જેમ કોફી પર ડિસ્કશન ચાલી રહ્યું છે કે ડિનરનો શું પ્રોગ્રામ બનાવીશું. ગુજરાતીનો એકમાત્ર સવાલ, ખાવા માટે રેગ્યુલર પૂછતું રહેવાનું. સવારે બ્રેકફાસ્ટ કરે એટલે કે લંચમાં શું બનાવશું, લંચ કરવા બેસીએ એટલે કે ડિનરમાં શું બનાવશું, ડિનરમાં બેઠા હોય એટલે કે કાલ સવાર લંચમાં, બ્રેકફાસ્ટમાં ને એમાં હું ખાઉં. રૂટીન છે ગાઈસ, જુઓ તમે. આને મારી હકીકત છે ને તમે કોમેન્ટ કરજો ગાઈસ. જેટલા ગુજરાતી બધા હોય, જેટલાના ઘરે આવું થતું હોય ને, કોમેન્ટ કરો અને મને જણાવજો કે બધાના ઘરે આવું થાય છે, કોના ઘરે એવું થાય છે. બરાબર છે. તો હવે આપણે હવે બેસીએ, થોડી વાર ડિસ્કશન કરીએ શું આઉટકમ આવે છે અને હું તમને જણાવીશ અને બતાવીશ. તો બ્લોગ પૂરો જોજો, મજા આવશે અને તમે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કોના ઘરે આવું રેગ્યુલર થાય છે. ચલો ગાઈસ, અત્યારે આપણું ડિનર રેડી થઈ ગયું છે. જે કોમેન્ટમાં તમને પહેલાં જ જણાવ્યું હતું કે કોફી જોડે પૂનમ આવી હતી તો વાત કરીને ચર્ચા કરીને બનાવશું. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓ સ્ટડી કરવા બેઠા છે અને પૂનમ આવી ગઈ છે. પૂનમ, વાવ, કોના ફેવરેટ સમોસા ગાઈસ? તમે જોઈ શકો છો શું સમોસા બનાવ્યા છે ગાઈસ. ઇટ્સ અ હોમ મેડ વન, સો ડોન્ટ. ઘરે બનાવ્યા છે ગાઈસ, એટલે એવું નથી કે રેડી છે. આજે હું થોડો લેટ હતો, મારું કામ હતું એટલે હું બધે નીકળ્યો હતો મારું કામ પતાવવા, એટલે મને થોડું લેટ થઈ ગયું છે. તો અત્યારે તમને બતાવી રહ્યો છું ગરમા ગરમ સમોસા, ઘરના સ્વાદિષ્ટ બન્યું છે. આ છે સેવ ટામેટાવાળું શાક. સેવ એટલે ખાલી ટામેટાની ગ્રેવી છે ગાઈસ. સેવો રેડી છે અહીંયા, તમે જોઈ શકો છો. તો અહીંયા ગરમ થઈ રહ્યું છે સેવ ટામેટાનું શાક, ગરમ અને નાઇસલી. ઓય, બીજો બી લોટ છે જ ગાઈસ, તમે જોઈ શકો છો એવું. વાવ, રોટલા પ્રોપર લાગે, રજવાડી કાઠિયાવાડી ટાઈપનું આપણે જમવાનું કાઠિયાવાડી સ્ટાઇલનું બન્યું છે આજે બી. મજા એકદમ જોરદાર. પૂનમ, થેન્ક યુ વેરી મચ. કાકી, થેન્ક યુ વેરી મચ. કંઈક કેવું છે તમારા લોકોને? તમારો પહેલાં તો ખૂબ આભાર આટલી મહેનત કરવાનો બદલ. અમારે તો હમણાં જોઈને જ પાણી આવી ગયું છે મોઢામાં અને પેલું જોઈને બીજું બી બતાવ્યું મેં. તો ચાલો ગાઈસ, અમને હવે થોડું કરવા દઈએ. એમને સેટઅપ થઈ ગયા એટલે પછી આપણે જલ્દીથી ટેબલ સેટઅપ કરીએ, મળીએ. તો બ્લોગ પૂરો જોજો, મજા આવશે તમને અને આપણે ટેસ્ટ કરીને બી બતાવીએ તમને કે કેવા બન્યા છે હોમમેડ સમોસા અને આજનું કાઠિયાવાડી સ્ટાઇલ લાઈક બાજરીના રોટલા અને આપણો સેવ ટામેટાનું શાક. તો બ્લોગ
માં બને રહેજો. હું તમને ટેસ્ટ કરીને બતાવું છું અત્યારે. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે આપણે સમોસો તોડીને રેડી કરીને ટેસ્ટ કરીને બતાવીએ છીએ. આ બાજુ જો ક્રિસ કેવો છે? મસ્ત બનાવ્યો છે, જોરદાર. પૂનમ આવી ગઈ છે તો ચાલો ગાઈસ આપણે બી ટેસ્ટ કરીએ. ચટણી મોઢામાં જબ્બર પાણી આવે છે. વન ઓફ ધ માય ફેવરેટ છે ડીશ સમોસા. માઇન્ડ બ્લોઈંગ ગાઈસ, જોરદાર બન્યા છે. તો જેને ખાવા હોય તો પ્લીઝ ગાઈસ, મોસ્ટ વેલકમ, આવી જાઓ. જોરદાર બનાવ્યા છે સમોસા આજે, એક નંબર. પૂનમ એક આખી જોરદાર, મજા પડી ગઈ છે અમને તો. રાઈટ ગાઈસ, તો ચાલો ગાઈસ હવે જમી લઈએ. અને સેવ ટામેટાનું શાક અને પૂનમ લઈને આવી છે બાજરીના રોટલા. તો હવે એને બી આપણે ટેસ્ટ કરી અને તમને જલ્દીથી બતાવીએ અને પૂનમનો રિવ્યૂ લઈએ આપણે સેવ ટામેટાનો. તો જોતા રહેજો બ્લોગમાં. ચાલો, શું શું કરે છે પૂનમ. આપણે તમે જોઈ શકો છો, ગોળ લઈ લીધો છે, ઘી લઈ લીધું છે, સેવ ટામેટાનું શાક આવી ગયું છે, અને હવે પાણી બટાકાનું શાક બનાવ્યું છે છોકરાઓ માટે. અને પૂનમ સ્પેશિયલ લસણની ચટણી. જુઓ ગાઈસ, તમે જોઈ જ શકો છો. હવે આપણે પૂનમનો રિવ્યૂ લઈશું ટેસ્ટ કરીને. અને મેન વન ઓફ માય ઓલ્સો ફેવરેટ, ભગવાનનો પ્રસાદ શીરો. આઈ લવ ઇટ ગાઈસ. તો અત્યારે જો પૂનમ કઈ રીતે કરી રહી છે, સમોસાની ભરીને કરે છે. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો. હવે પેલી ચટણી અરે યાર લીધી બેટા. અરે અને મેં થોડી સેવ નાખવાની ને જીની. નાઇસ ગાઈસ, લુક એટ ધ પ્લેટ ગાઈસ, લુક એટ ધ પ્લેટ. જુઓ ગાઈસ, તો નાઇસ ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે. હવે પૂનમ ટેસ્ટ કરીને પૂનમના રિવ્યુ લઈએ આપણે. એટલે સબ્જી માટે આજે જે મસ્ત શાહી ભોજન બનાવ્યું છે, આટલો મહેનતથી તમે, સેવ ટામેટાનું શાક, બાજરીના રોટલા, ઘી, ગોળ, શીરો ને સમોસા. અయ్యయ్యા, જોરદાર બન્યું છે, બન્યું છે ગાઈસ. તો ચાલો ગાઈસ, પૂનમે પાસ જોરદાર બની ગયું છે જમવાનું. તો આપણે જમી લઈએ અને પછી જમીને જલ્દીથી મળીએ ગાઈસ. અને જેને જમવું હોય એ બધા આવી જાય. ચાલો ગાઈસ, તમે જુઓ, આ જોઈ શકો છો આજે ગાઈસ, કિયારા હેર મસાજ તેલ માલિશ કરાવે છે. નાઈસ કી હેપી કાકી બે કે ઠંડી ચડી ગઈ. 2 દિવસ બાકી છે, આજનો કલની રાત 2 દિવસ પછી ઇન્ડિયા ના પ્લેનમાં ત્રીજા દિવસ જવું જ છે ફાઇનલી. ચાલશે હવે જવું પડે. હવે તો જવું પડે. બહુ ઠંડી લાગે છે. ઠંડી બહુ લાગે છે. શું લાગે છે? ઠંડી બહુ જ છે. તો બ્લેન્કેટ ને બધું તો છે, હીટર ચાલે છે, હીટર છે, બ્લેન્કેટ છે. પહેલી ઠંડી બધાને વધારે જોરથી લાગે. અમને ઓર લાગે પહેલી ઠંડી તો. પછી ચાલો ગાઈસ, તો બધા બેઠા છે, મસાજ ટર્ન છે. ધીરે ધીરે બધાનો હેર મસાજ થઈ રહ્યો છે. ક્રિસનું બી થઈ ગયો છે. હવે મારો ટર્ન. થોડી વાર હું બેસી જાઉં છું, મજા લઈ આવું છું.
તો હવે રાષ્ટ્રપતિ કોણ તમારો નેતા કોણ છે ઓકે નેતા કોણ રાષ્ટ્રપતિ કે નેતા. પ્રેસિડેન્ટ નેતા પ્રેસિડેન્ટ એટલે એ જ. ઘીમાં જબ્બો રે લો એટલે તમને ઠંડી નહીં લાગતી એન્થની અલ્બનીસ પીએમ છે અહીંનો. પીએમ એ તમને બધા બોકો જલ જબ્બો એટલે ઠંડી નહીં લાગતી મને તો ઠંડી. ચલો ગાઈસ, તમે મિત્રો જોઈ શકો છો કે અમે લોકો થોડી વાર બેઠા હતા અને વાતો ચર્ચા ચાલતી હતી, કારણ કે હવે થોડાક જ દિવસ રહ્યો છે કાકીને પાછું બેક ટુ હોમ ઇન્ડિયા જવા માટે. તો થોડી વાર બેઠા હતા, જેટલો ટાઈમ સ્પેન્ડ થઈ શકે એટલો કર્યો છે. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. તો આવા જ સારા સારા વિડીયો અને બ્લોગ મારો જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો કેવો લાગ્યો. અને જેટલા બી નવા યુઝર્સ છે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તમને કેવો લાગ્યો, અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને મારો વિડીયો શેર કરો અને આવો જ સપોર્ટ કરતા રહેજો ગાઈસ. તો પછી આ બ્લોગનું એન્ડ આપણે હવે અહીંયા જ કરીએ છીએ. તો મળીએ કાલે એક સારા નવા વ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.